વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4માં જોયું હતું કે ગાંધીજીના આગમન પછી આઝાદીની લડતો છે, એના જે કંઈ ઘટનાઓ છે, બનાવો છે, જે પ્રવૃત્તિઓ છે, એમાં ઘણું પરિવર્તન આવ્યું. અને એટલે જ 1920થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. એટલે સાચું પૂછો તો ભારતનું આઝાદી તરફનું પ્રયાણ એટલે કે ગતિ એ ખરેખર જે 1857ના વિપ્લવથી શરૂ થયેલી એણે હવે વેગ પકડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજનું આપણું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 5, ભારતનું આઝાદી તરફ પ્રયાણ. હવે આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા એનું એક વિહંગાવલોકન આપણે કરીએ. તો સૌથી પ્રથમ જે સીમાચિહ્નરૂપ ઘટના છે એ છે સાયમન કમિશન. હવે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા જે 1919માં આવેલા, એમાં એક જોગવાઈ એ પણ હતી કે એ સુધારાઓ જે સૂચવાયા હતા એનો અમલ થયો છે કે નહીં, એમાં કઈ જરૂરિયાત છે સુધારો કરવાની કે વગેરે વગેરે. એમાં 10 વર્ષ પછી એક કમિશન નિમવું, પરંતુ એ 10 વર્ષ પૂરા થાય એના 2 વર્ષ પહેલાં જ કમિશન નિમી દેવામાં આવ્યું અને એનો અધ્યક્ષ હતો જ્હોન સાયમન. હવે એ કમિશનમાં હતા 7 સભ્યો, 7 અંગ્રેજ. હવે એ અંગ્રેજ લોકોને ભારતની અંદરના સુધારા વધારા, એની જરૂરિયાત, એની સામાજિક પરિસ્થિતિ, લોકોની સ્થિતિ, અંગ્રેજોનું દમન, એમાં લોકો જે રીતે સબળતા હતા, આ પરિસ્થિતિનો એને ક્યાંથી ખ્યાલ આવે? એટલે હિન્દીઓનું દુઃખ દર્દ સમજી શકે એવો એક હિન્દી સભ્ય આ કમિશનમાં નીમવાની ભારતીયોએ ભલામણ કરી. પરંતુ એવું આપણને ખબર હતી થવાનું હતું નહીં, થયું પણ નહીં. એટલે ભારતીયોએ એનો સજ્જડ વિરોધ કરવાનું નક્કી કર્યું. એટલે હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેક, સાયમન પાછો જા, એના નારાઓ, કાળા વાવટાઓ ફરકાવીને વિરોધ કર્યો. હવે આપણને ખબર છે કે કંઈ આવું થાય એટલે સરકાર એની દમન નીતિ વાપરે, લાઠીચાર્જ કરે, ગોળીબાર કરે. તો એ બધા દમન નીતિના પ્રયોગો એણે કર્યા. એમાં લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ એ પણ એનો ભોગ બન્યા. અને લાહોરમાં સરઘસની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી અને એમને ખૂબ લાઠીઓ વાગી. લાલાજી ગંભીર રીતે ઘાયલ થયા, એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ કમનસીબે એ બચી શક્યા નહીં અને આપણે એક ઉત્તમ દેશભક્ત સ્વાતંત્ર્ય સેનાનીને ખોયા. હવે લાલાજીના મૃત્યુના સમાચાર સાંભળ્યા એટલે જે યુવાન ક્રાંતિકારીઓ છે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, એ ક્રાંતિકારીઓ ઉશ્કેરાઈ ગયા. લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી જે સોન્ડર્સ છે એને મારી નાખવામાં આવ્યો. હવે ત્યાર પછી આ સાયમન કમિશન છે એ તો પાછું ગયું. પછી જે હિન્દુસ્તાનમાં એમનો જે પ્રતિનિધિ હતો બર્કનહેડ, એણે કહ્યું કે જો સાયમન કમિશન એ હિન્દુસ્તાનના બધા જ પાસાઓ પર વિચાર કરવા માટે થઈને બનાવવામાં આવ્યું હતું. હવે જો તમારામાં એવી તાકાત હોય કે હિન્દુસ્તાનના નેતા બધાય પક્ષને અનુકૂળ હોય એવો કાયદો ઘડી આપે, બંધારણ ઘડી આપે, તો બ્રિટિશ સરકાર એનો વિચાર કરશે. એટલે એને એમ હતું કે એમાં ક્યાં એવા કોઈ સભ્યો છે કે જે એટલા બધા નોલેજેબલ હોય ને કાયદાની જાણકારીવાળા હોય, આટલો મોટો હિન્દુસ્તાન છે, કેટલા બધા પક્ષો છે, કેટલા બધા લોકો છે, કેટલી બધી જાતિ છે, બધાની માંગને સંતોષતા કાયદાઓ બનાવવા એ આ લોકોના હાથનું કામ નથી. એટલે આ જે પડકાર છે, ચેલેન્જ છે, એને સ્વીકારી લીધી આપણા જે બેરિસ્ટરો હતા એણે. અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે કોંગ્રેસ છે
એણે મોતીલાલ નહેરુ એટલે જવાહરલાલ નહેરુના પિતાજી, એણે નહેરુ કમિટીની રચના કરી અને રિપોર્ટ આપ્યો, અને એ રિપોર્ટને નહેરુ અહેવાલ કહેવાય છે. એમાં એમણે બહુ સ્પષ્ટતા કરી હતી કે સંસ્થાનિક સ્વરાજ, ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર જોઈએ, મૂળભૂત અધિકારો જોઈએ, પુખ્ત વય એટલે 18 વર્ષની ઉંમરના વ્યક્તિઓ હોય એને મતાધિકાર જોઈએ. આ બધું તમે જોઈ કે આપી શકતા હો તો હિન્દુસ્તાનમાં અમને કંઈ પ્રોબ્લેમ નથી કે, પરંતુ અંગ્રેજોને આ અહેવાલ છે એ બહુ માન્યમાં આવ્યો નહીં, એટલે એની કોઈ અસર નથી. આગળ જતાં લોકો, ક્રાંતિકારીઓ, એના બલિદાનો એ બધું જોતાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એમાં સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ એ બધા નેતાઓ છે સક્રિય થયા, અને બધાનો હેતુ એક જ હતો કે હવે પૂર્ણ સ્વરાજ જોઈએ, કટકે કટકે નહીં, બિલકુલ નહીં. એટલે રાવી નદીના તટ પર લાહોરમાં જવાહરલાલ નહેરુએ અધ્યક્ષપદ લીધું અને રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે એમણે સ્વતંત્રતાના શપથ લીધા અને પહેલીવાર એમણે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી દરેક વર્ષે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. એટલે 1930થી નક્કી થયેલું હોય કે આપણો આ આઝાદી દિવસ છે, ગમે એ દિવસે આપણને આઝાદી મળે. પરંતુ હવે થયું એવું કે આપણને આઝાદી મળી 15મી ઓગસ્ટે, તો 26મી જાન્યુઆરીને કેવી રીતે યાદ રાખવી? તો એ દિવસે આપણે આપણું બંધારણ લાગુ કર્યું 26મી જાન્યુઆરી, અને આપણને બંધારણ મળ્યું એની તારીખ 26મી જાન્યુઆરી રાખી અને આપણે જે આપણો પ્રથમ સ્વતંત્રતા દિવસ હતો એને અમર બનાવ્યું, એને યાદ રાખવા માટે થઈ અને ફિક્સ કર્યો. હવે બીજી બાજુ અંગ્રેજોના અનેકાનેક નાના મોટા કાયદાઓ વગેરે વગેરે બહુ દમનમાં અમલમાં આવતા જતા હતા, અને એ લોકોને હવે ખબર હતી કે આપણી પાસે એવા સક્ષમ નેતાઓ છે કે જેની નેતાગીરી હેઠળ આપણે ઘણું બધું છે એ કરી શકીએ છીએ, અને હવે તો અંગ્રેજોને આપણે અહીંથી કાઢવા જ છે. એટલે સવિનય કાનૂન ભંગનો જે પ્રોગ્રામ ચાલતો હતો એના ભાગરૂપે મીઠાના ઉપર ટેક્સ લાગુ કરવામાં આવ્યો. હવે નમક વગર તો ન અમીરને ચાલે, ન ગરીબને ચાલે, ન અંગ્રેજને ચાલે, ન હિન્દુને ચાલે. તો એ નમક ઉપર પણ ટેક્સ. એટલે એનો વિરોધ કરવા માટે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. એટલે 11મી માર્ચ સાંજે એ સાબરમતી આશ્રમ જે એમણે આવીને સ્થાપેલો, ત્યાં હજારો લોકો ભેગા થયા અને ગાંધીજીએ કહ્યું કે હું કાલથી માર્ચ કરવાનો છું, કે હું ત્યાં જઈશ હાલી નહીં. અને લોકોને કહ્યું કે ડરતા નહીં, કે વધીને શું થશે, કે જેલમાં નાખશે, લાઠીચાર્જ કરશે, કાંઈ વાંધો નહીં, કે આપણે સહન કરી લેશું, પણ કે એનો કાયદો માનશું નહીં. અને ગાંધી આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ ગાંધીજીએ કૂચ શરૂ કરી, ચાલવાનું શરૂ કર્યું. બાજુનો ફોટોગ્રાફ છે એ એમની સાથે એમના સાથીઓ અને ગાંધીજી છે એ જ્યારે ચળવળમાં નીકળ્યા ત્યારનો છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે એ ગવાયું. ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળે કોટે તાર્યા રે એ પૂરું થતા વેત ગાંધીજીએ ચાલવાનું મહાપ્રયાણ શરૂ કર્યું. શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખે ભાગે સો શૂર નહીં. આવા બધા ભજનો છે કે હરિનો માર્ગ છે શુરાનો નહીં, કાયરનું કામ જોને. અને ગાંધીજીના સાથીદારો હાલી નીકળ્યા બધા. આ દાંડી યાત્રામાં 29 માર્ચના રોજ ગાંધીજીએ એક સભામાં જાહેર કર્યું કે હું કાગડા કૂતરાના મતે મરી જઈશ, પણ સ્વરાજ નહીં મળે ને ત્યાં સુધી હું આશ્રમમાં પાછો નહીં જાવી, કે હવે મારા આશ્રમમાં ત્યારે જ જવું છે
કે જ્યારે જાહેરાત થાય કે ભારત હવે સ્વતંત્ર છે. અમદાવાદથી દાંડી 370 કિલોમીટર છે. એમાં અસલાલી, બરેજા, નડિયાદ, દાંડીકૂચનો રસ્તો છે. તમારી ટેક્સ્ટબુકની અંદર બહુ સરસ મજાનો મેપ એનો આપેલો છે. એમાં નાની મોટી સભા ભરી શા માટે ભંગ કરવા, મીઠાના કાયદાનો તોડવા નીકળ્યા છે એની સમજણ આપી. આ ઉપરાંત જે ગામમાંથી એ પસાર થતા ત્યાં લોકોને રસ્તાની સફાઈ કરવાની, પાણી છાંટતા, લોકો તોરણ બાંધતા, શણગારતા, અને ભારતના લોકોને આ યાત્રાએ એક તાંતણે જાણે જોડ્યા. 24 દિવસ એમણે ચાલવાનું રાખ્યું, પદયાત્રા કરી. 5મી એપ્રિલે એ પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના સવારે બરાબર 6:30 વાગે સવારે, મારી સ્ક્રીન પરની ટેક્સ્ટબુકમાં જરા ધૂંધળો ફોટોગ્રાફ છે, તમારી ટેક્સ્ટબુકમાં બહુ સ્પષ્ટ છે કે એમણે દરિયા કિનારે જે મીઠું જામી ગયું હોય, કારણ કે મીઠું બને જેવી રીતે કે ખારું પાણી છે દરિયાનું, જ્યાં એની ખારાશ છે પૂરતા પ્રમાણમાં છે, એને ખેતરની અંદર ભરી લેવામાં આવે. એને તડકો છે એના કારણે પાણી છે બાષ્પીભવન થઈને ઉડી જાય, અને જે ખારાશ છે એ નમકના ભૂક્કા સ્વરૂપે એ ખેતરોમાં જામી જાય. તો એ જામેલું જે મીઠું છે એમાંથી એક મુઠ્ઠી મીઠું લઈ અને કાયદો તોડી અને કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને ત્યાં ઉપસ્થિત બધા લોકોને એમણે સંબોધતા કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યની જે આ ઇમારત છે ને કે એમાં હું આજથી લૂણો લગાડું છું. એટલે નમક છે ને એ બધી અમુક વસ્તુ છે ને એને પ્રિઝર્વ કરવાનું, પ્રોટેક્ટ કરવાનું, ઉપરાંત ગાળવાનું કામ પણ કરે. એ ગાળી નાખે કે નમક એ એક પ્રકારે વ્હાઇટ પોઈઝન છે ને, સફેદ ઝેર છે, એટલે એ ઓગાળી નાખે. કે આજથી કે આ બ્રિટિશ સામ્રાજ્યની ઇમારત છે ને એને ખોખલી બનાવવા માટે થઈને કે હું આ લૂણો છે, લૂણ એટલે મીઠું, લૂણો લગાડું છું. કે મહાદેવભાઈ દેસાઈ જે હંમેશા બાપુની સાથે રહેતા અને એ જે કંઈ પ્રવૃત્તિ કરતા એ લખતા. એમણે મહાદેવભાઈની ડાયરી એવો એક ગ્રંથમાળા, હારમાળા બહાર પાડી છે, જેમાં બાપુના તમામ પ્રોગ્રામ્સ છે એની બહુ રસપ્રદ માહિતી છે. એ કહે છે કે દાંડીકૂચ છે ને એ મહાભિનિષ્ક્રમણ છે, એટલે કે કોઈ સમાજ કલ્યાણના અર્થે કોઈ સંત છે એ સમસ્તનો ત્યાગ કરી અને નીકળી પડે એવી યાત્રા સમાન છે. દુનિયાભરના પત્રકારો આવ્યા, ફોટોગ્રાફરો આવ્યા, બધાએ અહેવાલ લખ્યા, છાપામાં આપ્યું, ન્યૂઝ આપ્યા, બધી જગ્યાએ ફોટાઓ છે એ પહોંચાડ્યા. દુનિયાભરના સમાચાર પત્રોમાં એ અહેવાલને પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અને દાંડીકૂચ છે એ આમ તો ભૌતિક રીતે એ સમયે સમાપ્ત થઈ હતી, પરંતુ એ બ્રિટિશ સલ્તનત છે એની ઇમારતની અંદર વિશ્વના બધાને ખબર પડી ગઈ, બધા લોકોને ખબર પડી ગઈ કે બ્રિટિશર્સ છે એણે હિન્દુસ્તાનના લોકોની કેવી દશા કરી છે. તો આખા દેશની અંદર પછી તો સવિનય કાનૂન ભંગ, એટલે કે કાયદો તોડવાનો, પણ બહુ શાંતિથી એકદમ નિરાતે, કોઈ જાતની જેને કહેવાય ને કે ઉગ્રતા ને એવું બધું નહીં બતાવવાનું. તો એ સવિનય કાનૂન ભંગ છે. લાઠીચાર્જ કરવામાં આવ્યું, ધરપકડો થઈ, ગોળીબાર કરવામાં આવ્યું, સ્ત્રીઓને બાળકોને હેરાન કરવામાં આવ્યા. પણ લોકોને હવે એક જુનૂન ચડી ગયું હતું કે વધીને શું કરશે, મારી નાખશે ને, ભલે મારી નાખે, કે પણ હવે તો આ પ્રજા અહીંયાથી જાવી જ જોઈએ. આ ઉપરાંત દાંડીકૂચ છે એ માત્ર ચાલીને દાંડી સુધી જવાની યાત્રા જ નથી. એમાં લોકોને ગાંધીજી સમજાવતા કે વિદેશી કાપડ તમે નહીં ખરીદો તો એનો ધંધો ભાંગશે, દારૂ તમે ન પીઓ, તમારા પરિવારનું ધ્યાન રાખો, હિન્દુ મુસ્લિમ ભેગા થઈને રહો, આને અડે તો હું આને અડું તો પાપ લાગે, મને આભડછેટ લાગે, એનું નિવારણ કરો. એવા કાર્યક્રમો પણ એમણે યોજ્યા. અને એને કારણે આખા દેશમાં એ પ્રકારના કાર્યક્રમો ચાલુ થયા. એમાં વિદેશી વસ્તુઓના બહિષ્કાર ને સ્વદેશીનું આંદોલન ને એ બધું ચાલતું હતું. સાથે સાથે દારૂબંધી અને દારૂના પીઠા ઉપર
સ્વાતંત્ર્ય સેનાનીઓ છે બહાર બેસતા, પિકેટિંગ કરતા, કે અંદર જવાવાળો જે દારૂ પીવાવાળો વ્યક્તિ છે એને બહાર જ સમજાવે કે તું અંદર જઈને જે પીવા જઈ રહ્યો છે એ ઝેર છે, તારે ન પીવું જોઈએ, એના કરતાં એ પૈસા છે તારા ઘર પરિવાર માટે વાપર, ભારત તો ગુલામ દેશ છે, એટલા બધા રૂપિયા ક્યાંથી હોય આપણી પાસે. આ ઉપરાંત અમુક જગ્યાએ કરવેરા ન ભરવાનું આંદોલન છે, ના કર આંદોલન એ ચાલુ કર્યું, ને એવા કેટલાય સભા સરઘસો છે એ આયોજિત કરવામાં આવ્યા. બદલામાં આપણને ખબર છે કે લાઠીચાર્જ છે કે કારાવાસ છે કે એવું કરવામાં આવ્યું. પોલીસ સ્ટેશનો, કેટલાય ક્રાંતિકારીઓએ રેલવેના પાટા, પોસ્ટ ઓફિસો, એવું કેટલું તોડી ફોડી નાખ્યું. હિંસક બનાવો એ બને. આ ઘટનાઓની અંદર ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, એટલે કે જેને ગાંધીજી સરહદના ગાંધી કહેતા, એણે નેતૃત્વ લીધું અમુક ઘટનાઓમાં. મુંબઈ પાસે વડાલાનું જે પીઠું છે, મીઠાનું પીઠું, એના ઉપર પણ નાગરિકોએ હુમલો કરીને જાહેર કરી દીધું કે અમે કોઈ નમકનો ટેક્સ ભરવાના નથી. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ થયું કે દારૂ પીવા જતા લોકોને સમજાવવામાં આવે. સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં મીઠાના સત્યાગ્રહો ઉપરાંત લોકોએ સરકારી નોકરીનો ત્યાગ કર્યો. સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા એમણે અભ્યાસ છોડી દીધો. એવા કાર્યક્રમો બહુ મુખ્ય હતા. આ ઉપરાંત હવે અંગ્રેજોને એવી ખાતરી થઈ ગઈ હતી કે હવે હિન્દુસ્તાનની અંદર આપણે બહુ ઝાઝું શાસન કરી શકીશું નહીં. એટલે ભારતને આઝાદ કરવું તો પછી એના કાયદા કાનૂન કેવા રાખવા, એનું બંધારણ અને સુધારા અને બધું દેવા માટે થઈ અને એમણે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે ગોળમેજી પરિષદ છે એ બોલાવી. પહેલી પરિષદ જ્યારે લંડનમાં મળી ત્યારે કોંગ્રેસનું કોઈ વ્યક્તિ હાજર નહોતું, એટલે કોંગ્રેસ એમાં જોડાય અને એને મદદ કરે એ માટે થઈ અને ગાંધીજી અને જે ઇરવિન છે ઓફિસર, એની વચ્ચે સમજૂતી થઈ કે, અને ગાંધીજીએ કહ્યું કે જો સત્યાગ્રહની નીતિ એ રહેશે, મીઠું પકવવાની અમારી સ્વતંત્રતા અમારી પાસે રહેવી જોઈએ અને શાંતિથી અમે દારૂની દુકાનની બહાર વિરોધ કરીશું, બરાબર, તો એ તો તમારે અમને સંમતિ દેવી જ રહી કે. અને બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી હાજર રહ્યા, પણ બંધારણની ઘડતરની ચર્ચા માટે અંગ્રેજોએ કહ્યું કે ભાઈ તમારે ત્યાં તો કેટલી બધી કોમ છે, તો દરેક માટે અલગ અલગ મતદાર મંડળ છે એ રાખો. અને ગાંધીજીનો મુદ્દો એ હતો કે ભારત હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ જ્ઞાતિ જાતિવાળું હોય પણ ભારત એક છે એ જ રાખો. અમારે કોઈ કોમને અલગ અલગ મતદાર મંડળ દેવું નથી, બધા એક સરખા, એવરીબડી ઇઝ ઇન્ડિયન, બધા ભારતીય જ હોય, કોઈ હિન્દુ નહીં, કોઈ મુસ્લિમ નહીં, એ વહેંચણી ન કરો. પણ અંગ્રેજો માન્યા નહીં અને એ નિષ્ફળ ગયું. ત્યાર પછી મહત્ત્વની જે ચળવળ થઈ એ હતી હિન્દ છોડો ચળવળ. આ હિન્દ છોડો ચળવળ અને પછીની જે આઝાદ હિન્દ ફૌજ અને માઉન્ટ બેટન યોજના છે એની માહિતીની ચર્ચા આપણે આ પછીના પાઠની અંદર કરીશું. તો ભાગ 2માં ફરી મળીએ છીએ. ટેક કેર.